ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજની વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં રિક્વેસ્ટ કરું છું. ગઈકાલ ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી. CCE ગ્રુપ બીના પરિણામ જાહેર કરવા બાબત પ્રોવિઝનલ લિસ્ટ આવી ગયું છે. કટ ઓફ મેરિટ તમે જોઈ શકો છો. 28 જુલાઈથી ઓજસ પર એક નવી ભરતી શરૂ થવાની છે. એની નોટિફિકેશન આપણે વિડીયો બનાવીને મૂકી છે, જરૂરથી ચેક કરજો. CCE ગ્રુપ બી અને CCE ગ્રુપ એ વાત કરી લઈએ દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત, જેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની સૂચના આવી છે. પરીક્ષાની તારીખ, સંપૂર્ણ માહિતી અવેલેબલ છે. GSSB તરફથી એક નવી નોટિફિકેશન આવી છે જગ્યામાં વધારો કરવા બાબત. લગભગ 500 જગ્યા હતી અને હવે 800 જગ્યા થઈ ગઈ છે. તો તેની માહિતી જરૂરથી ચેક કરી લેજો. હોઈ શકે છે તેમાં તમે એ ભરતીમાં ફોર્મ પણ ભર્યા હોય. જો તમે ગુજરાતમાં આવનારા ભરતી મેળામાં ઇન્ટરેસ્ટેડ છો, પ્રાઇવેટ નોકરીઓમાં મેળવવા માંગો છો, તો આજની આ વિડીયો તમે ગઈકાલે મૂકેલો છે તે ખાસ ચેક કરી લેજો. વિદ્યાસહાયક ભરતી અંતર્ગત ખૂબ જ મોટા સમાચાર, ગુડ ન્યૂઝ અવેલેબલ છે. ગઈકાલ 19 જુલાઈના રોજ આવ્યા હતા. તો એકવાર વિડીયો ખાસ ચેક કરજો, બનાવીને મૂક્યો છે. GWSSB 23 જુલાઈથી અરજી શરૂ થશે અને છેલ્લી તારીખ 28 રહેશે. તો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અંતર્ગત જે અપડેટ આવી છે તેનો વિડીયો પણ અવેલેબલ છે. બિન અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેમને ₹20,000ની સહાય મળશે આગળ ભણવા માટે અને કોચિંગ માટે, એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે. તો વિડીયો ખાસ ચેક કરી લેવા વિનંતી. GSSB તલાટી ભરતી એક્ઝામ 2025ની અપડેટ છે, નોટિફિકેશન છે, તેના વિશે આજની વિડીયોમાં વાત કરીશું. વિડીયો અંત સુધી જોવા દરેકથી વિનંતી કરું છું. જે મિત્રોએ તલાટી ભરતીના ફોર્મ ભર્યા છે તેમનાથી રિક્વેસ્ટ છે કે આવનારી તલાટી ભરતીને રિલેટેડ જે પણ અપડેટ હશે તે આપણા પ્લેટફોર્મ પર મળી જશે. તે એકવાર ખાતરી કરવા આપણા પ્લેટફોર્મ પર જરૂર જોઈન કરજો, વિશ્વાસ તમને મળી જશે. આગળ વધીએ. દીપક રજની સાહેબ જે સિનિયર જર્નલિસ્ટ છે, પત્રકાર છે, તેમના તરફથી જે ટ્વીટ કરવામાં આવ્યું છે તેની તરફ આગળ વધીએ. તો મહેસૂલ તલાટીની પરીક્ષાનું આયોજન સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં કરવા ગૌણ સેવા પસંદગી મંડળ તૈયારી કરી રહ્યું છે. દોસ્તો ઓફિશિયલ કોઈ અપડેટ નથી, પરંતુ ગૌણ સેવા પસંદગી મંડળ હાલ તૈયારી કરી રહ્યું છે. આ પરીક્ષાનું આયોજન સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં લેવાય તે રીતે. શિક્ષણ વિભાગ સાથે વાતચીત પણ થઈ રહી છે. ઝોન વાઇઝ સેન્ટર મળી જાય અને વરસાદ નહીં થાય તો સપ્ટેમ્બરના પ્રથમ વીકના અંદર આ જે તલાટી મહેસૂલ એની પરીક્ષા લેવાઈ શકે છે. દોસ્તો મહત્વપૂર્ણ અપડેટ છે. વિડીયો ગમ્યો તો લાઇક કરજો. તલાટીની પરીક્ષા છે એની તૈયારી કરવાનું છોડતા નહીં. આપણા પ્લેટફોર્મ પર દરેક અપડેટ તમને મળતી રહેશે. ફરીથી મળીશું તલાટી ભરતીની એક્ઝામ ડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય.